બંને નાના છોકરાઓને સિંહે એટેક કર્યો છે અને બંનેનું મૃત્યુ થઈ ગયું છે. જેટલા પણ લોકો તમને દેખાશે કોઈ ઉપર ચડતું નહીં દેખાય, બધા નીચે ઉતરતા તમને દેખાશે, કેમ કે આવી દુઃખદ ઘટના બની ગઈ એટલા માટે ઉપર જેટલા પણ લોકો આવતા હોય એ બધાને ટાળવામાં આવ્યા. ફાઇનલી ગાઈઝ આપણે ગુરુ દત્તાત્રેયના દર્શન કરીને નીચે ઉતરી ગયા છીએ અને અત્યારનો નજારો તમે જોઈ શકો છો કે એકદમથી વાતાવરણ એકદમથી તડકાવાળું વાતાવરણ થઈ ગયું છે. ધુમ્મસ પણ હટી ગઈ છે અને વરસાદનું તો ક્યાંય નામો નિશાન નથી. જોઈ લો તમે નજારો. સુરતથી આપણા મિત્રો આવ્યા છે અને બે શબ્દ કંઈક કહેશે ગિરનાર વિશે. કહી દો ભાઈ વિશે કહો. ભાઈ વિશે કહી દો કે આપણા આવા ભાઈ ભેગા ચા હોય અને આપણે કેવું હોય કે મંગલ ઘડીને માન થઈ અને મલક બધો આવી મળે, પણ હગાવાલામાં હવ કોઈ મર ભાયું વિનાનું નો ભળે. પ્રસંગ કેવો છે કે દેખાય દુબળો પ્રસંગ ને ઉડે કાળા કાગડા, હોય જા હગા જગતમાં પણ આપડા ભાઈ આપડા. ગાઈઝ બધા જ જૂની સીડીએથી ઉતરીએ છીએ અત્યારે, કેમ કે આજે 11 જુલાઈ છે અને આજે એક દુઃખદ ઘટના બની ગઈ છે. બે દુઃખદ ઘટના આજે બની ગઈ છે. બંને નાના છોકરાઓને સિંહે ટૂંકમાં એટેક કર્યો છે અને બંનેનું મૃત્યુ થઈ ગયું છે. ભગવાન એની આત્માને શાંતિ આપે, કેમ કે ગાઈઝ અત્યારે જેટલા પણ લોકો છે બધા લોકોને નવી સીડીએથી જવાની મનાઈ છે અને જૂની સીડીએથી બધા અત્યારે ઉતરે છે. તો જુનાગઢ આવતા હોય તો ટાળજો, કેમ કે 2-3 દિવસ માટે જુનાગઢ બંધ રહેવાનું છે, કેમ કે આ એક દુઃખદ ઘટના બની ગઈ એટલા માટે. હવે હમણાં થોડો ટાઈમ ક્યારે ખુલશે એનું અપડેટ તો જુનાગઢના ન્યૂઝમાં આવી જશે, પણ હાલ અત્યારે ટેમ્પરરી બંધ રાખવામાં આવ્યું છે. અને તમે જુઓ કે બધું જ પબ્લિક આ જૂની સીડીએથી ઉતરે છે. જુઓ તમે અહીંથી છેક સુધી જેટલા પણ લોકો તમને દેખાશે કોઈ ઉપર ચડતું નહીં દેખાય, બધા નીચે ઉતરતા તમને દેખાશે, કેમ કે આવી દુઃખદ ઘટના બની ગઈ એટલા માટે ઉપર જેટલા પણ લોકો આવતા હોય એ બધાને ટાળવામાં આવ્યા છે. એટલા માટે કોઈ 2-3 દિવસમાં પ્લાનિંગ કરતા હોય તો ના કરતા. હમણાં ગાઈઝ વરસાદ નથી એટલે મજા તો નથી આવતી, પણ એટમોસ્ફિયર એટલું બધું જોરદાર છે ને કે વરસાદની જરૂર પણ નથી એમ. જોકે વરસાદ હોત તો વધારે મજા આવે, પણ વરસાદ નથી. પણ તો પણ જો તમે ગ્રીનરી કેટલી છે, આ બધી જ ગ્રીનરી. હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલાં જ્યારે વરસાદ આવ્યો ત્યારે આ ગ્રીનરી આવેલી છે બધી. અને અમને એવું હતું કે આજે વરસાદ આવશે, કેમ કે સવારમાં ઘણા બધા વાદળાઓ હતા અને ઘણી બધી ધુમ્મસ હતી, તો એવું હતું કે આવશે ખરા. પણ ઉપર અમે દત્તાત્રેય મંદિરે જઈને આવ્યા ત્યાં સુધીમાં આપણને વરસાદ ક્યાંય જ નથી મળ્યો છે. અને અત્યારે હવે જૂની સીડીએથી આપણે ઉતરીએ છીએ. તો ગાઈઝ તમે જૂની સીડીએથી જ્યારે ઉતરશો ત્યારે તમને ઘણા બધા એવા કુદરતી જે સૌંદર્ય છે, પ્રકૃતિના સૌંદર્ય તમને જોવા મળશે. એટલા માટે અમે જૂની સીડીએથી ઉતરીએ છીએ અને તમે જોઈ શકો છો કે પાછળનું વાતાવરણ તમે જુઓ કેટલું બધું જોરદાર છે. હાલ તો વરસાદ તો નથી, પણ હું મારી ટીમની બધા જોડે ચાલીને જાઉં છું. આ નીચે બધા તમે જો ચાલીને જાય છે અને ઘણા બધા લોકો જે છે બધા ડરી ગયા છે, કેમ કે અકસ્માત થયું છે એના લીધે ઘણા બધા લોકો ડરી ગયા છે. એટલે બધાની જોડે ધીમે ધીમે ચાલીને જઈએ છીએ. ઓલમોસ્ટ હવે ખાલી 2000 પગથિયા આસપાસ બાકી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે અહીંયાથી આખું ભવનાથ તળેટી નીચે દેખાય છે અને પાછળ જો તમે વાતાવરણ આખું જોરદાર છે. અને અહીંયા બધા ઊભા છે સીડી પાસે, ઘણા બધા લોકો હજી ઉપર છે એ નીચે ઉતરી રહ્યા છે. અને અમે બધા આ જગ્યા ઉપર રેસ્ટ કરવાનો વિચાર છે, કેમ કે ઘણા બધા થાકી ગયા છે અને ઘણા બધા તમે જુઓ કે પાછળ લાકડીઓ લઈને આવે છે. ઉતરતી વખતે લાકડી રાખવી બહુ સારી વસ્તુ છે, કેમ કે એક ટેકો મળી જાય તમને. અને ઘણા બધા ઉતરતી વખતે કેવું કરે છે કે એકદમથી ઉતરી જાય છે, પણ કેવું છે કે પગ ભરાઈ જાય છે અને એ નીચે જઈને પછી ખબર પડે કે પગ ભરાઈ ગયા પછી કેટલા બધા દુખે છે. તો ગાઈઝ ઓલમોસ્ટ હવે આપણે નીચે ઉતરી જવાની તૈયારીમાં છીએ અને હવે ખાલી ફક્ત 500 થી 700 પગથિયા બાકી રહ્યા છે અને ઘણા બધા લોકો અમારી જોડે પણ છે.
કેમ કે આવી દુઃખદ ઘટના બની ગઈ એટલે હવે બધા જોડે જોડે ચાલે છે અને ઠેર ઠેર જગ્યાએ તમને ફોરેસ્ટ ઓફિસર જોવા મળશે. કેમ કે આવી દુઃખદ ઘટના બની ગયા પછી હવે થોડુંક કડક થઈ ગયું છે અને બધી જગ્યાએ તમને સેફટીથી નીચે ઉતારવામાં આવે છે. આ બધા અમે ઉતરી રહ્યા છીએ નીચે હવે. તો ગાઈઝ આપણે જૂની સીડીએથી નીચે ઉતરી ગયા છે ને ઓલમોસ્ટ હવે ખાલી 50 પગથિયા બાકી છે ગાઈઝ. મજા આવી પણ વરસાદ નહોતો ગિરનારની અંદર, નહીં તો વધારે મજા આવે. પણ આજે જે દુઃખદ ઘટના બની એનું એક બહુ જ દુઃખ છે. તો ગાઈઝ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. અને હા, તમે ગિરનાર આવ્યા હતા કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. તો ચાલો મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બન્યા રહેજો અને જય ગિરનારી.